આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ મેકઅપ શીખો, ટેકનિક શીખવા આવ્યા છો એવા આર્ટિસ્ટ બધા બહુ જોયા હશે, પણ આપણી વચ્ચે આવી રહ્યા છે રાજકોટના પ્રોફેશનલ સલૂન એટલે કે વંશીસ બ્યુટી સલૂનના ઓનર ભૂમિકા પાટડિયાની ડોટર વંશિકા. छोटा पैकेट बड़ा धमाका. वेलकम वंशिका एंड भूमिका पाटडिया. हुस्ना दे वद जान होर चमकारे विच गरबे दे लक जदों मारदा हुलारे ओदा हाय ओ लक मारदा हुलारे ओदा ओए हुस्ना दे वद जान होर चमकारे विच गरबे दे लक जदों मारदा हुलारे કે તમે આ કરો, તમે આપણને તો આપણો ટાઈમ તો એવો હતો जदों नैन मिलावे थोड़ा शर्मावे जदों नैन मिलावे ओनु રાજકોટના સલૂનના ઓનર એવા ભૂમિકા પાટડિયા અને એમની ડોટર છોટા પેકેટ બડા ધમાકા એટલે કે જેસી જનરેશન વાળી વંશિકા આપણી વચ્ચે આવી રહી છે. વેલકમ વંશિકા એન્ડ ભૂમિકા પાટડિયા. जिद नैन शराबी एक मुंडा पंजाबी जिद नैन शराबी ओनु लव यू आख दियो दिल लगी कुड़ी મારા ઊભા થઈ જજો પ્લીઝ. આર્ટિસ્ટ કોઈ આવતા હોય તો તમારી જગ્યાએ ઊભા થઈ ટેપિંગ કરજો કેમ કે આ એવી આર્ટિસ્ટ છે ઇન્ટરનેશનલ મેકઅપ લેવલ જેની તમે ખુદ જ વખાણ કરીને જાશો, સેલ્ફી લઈને જાશો. मुंडा पंजाबी जिद नैन शराबी एक मुंडा पंजाबी जिद नैन शराबी ओनु लव यू आख दियो दिल लगी कुड़ी ભૂમિકા પાટડિયા વેલકમ. दिल लगी कुड़ी गुजरात दियो दिल लगी कुड़ी गुजरात दियो दिल लगी कुड़ी गुजरात दी ये छुटकी देख रहे हैं ना आप, छोटा पैकेट बड़ा धमाका. सच में छोटा पैकेट बड़ा धमाका है, वो आज साबित करके जाएगी यहाँ से. हुस्ना दे वद जान होर चमकारे विच गरबे दे लक जदों मारदा हुलारे ओदा हाय ओ लक मारदा हुलारे ओदा ओए हुस्ना दे वद जान होर चमकारे विच गरबे दे लक जदों मारदा हुलारे थोड़ा शर्मावे जदों नैन मिलावे थोड़ा शर्मावे जदों नैन मिलावे ओनु पंगड़ा पाउण नूं आख दियो दिल लगी कुड़ियो दिल लगी कुड़ी गुजरात दियो दिल लगी कुड़ियो दिल लगी कुड़ी गुजरात दियो दिल लगी कुड़ी गुजरात दी Please welcome Miss Vanshika Patel. Please welcome on the stage. કેમ છો? મજામાં છો? हाल पुछियो दा नाले गल समझ आवे मुंडा नच नच जदों ये पंजाबी गीत गावे ओ जिंद माई जे चलियो पटियाले वे ओ तो ल्यावी वे सब अपनी अपनी सीट पकड़ लो. काले वे अत्ते चिट्टे वे अत्ते चिट्टे ते अत्ते काले वे एक पल बह जाना मेरे कोल वे तेरे मिठड़े वे વેલકમ વંશિકા ભૂમિકા પાટડિયા. વેલકમ ઓન ધ સ્ટેજ. પ્લીઝ ક્લેપ કરો, બધાય ક્લેપ કરો. આમના સ્વાગત માટે હું કહીશ સોનુબેન, નૈનાબેન અને પિયુષભાઈની ભાણકી મહેક. પ્લીઝ વેલકમ કરો એમનું. વેલકમ છોટા પેકેટ બડા ધમાકા. कुड़ी खिड़ खिड़ हसे गाली अख नाल दसे कुड़ी खिड़ खिड़ हसे गाली अख नाल दसे फिर प्यार दा गीत अलाप दियो दिल लगी
વર્ષની ઉંમરે આપણા મમ્મી પપ્પાએ પહેલા આપણા લગ્ન કરાવી દીધા હતા. એવા કેટલાય બેઠા હશે અહીંયા કે 16 વર્ષની ઉંમરે આપણા લગ્ન થઈ ગયા હતા અને અત્યારે આપણી વચ્ચે 16 વર્ષની ઉંમરમાં મેકઅપ આર્ટિસ્ટ એવા વંશિકા પટેલ આપણી વચ્ચે છે, તો એના માટે તાળીઓ પાડી દો. અને એ ખુદ હમણાં તમને કહેશે કે એમને કેટલું શીખવું છે આ ફિલ્ડમાં આટલી નાની ઉંમરમાં. વંશિકા Hello everyone. Nice. Okay. પિયુષભાઈની દીને રાતની મહેનત રંગ તો લાવી છે. વાવ. સિરિયસલી મને આટલું ક્રાઉડ જોઈને બિલીવ નથી થતું. નાઇસ. એકવાર ક્લેપ કરો. નાઇસ. પહેલાં તો તમારા બધાનું બહુ મોટું થેન્ક યુ કે તમે લોકો મારું મેકઅપ જોવા આવ્યા, કે તમે આટલું બ્યુટીફુલ સેમિનારને જોઈન કર્યો. એન્ડ થેન્ક યુ પિયુષભાઈ કે તમે આટલો અમેઝિંગ સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો. થેન્ક યુ સો મચ. એન્ડ સેકન્ડ થિંગ ઇઝ મારા પેરેન્ટ્સને બી બહુ મોટું થેન્ક યુ કે એને મને આટલો સપોર્ટ કર્યો છે, તો હું આ સ્ટેજ ઉપર છું અહીંયા. થેન્ક યુ સો મચ. ઓકે, અને આપણે જલ્દીથી મેકઅપ સ્ટાર્ટ કરીશું. આજે હું તમને બધી અલગ અલગ ટેકનિક શીખવાડવાની છું. આપણે બધા અહીંયા બહુ સારા મેકઅપ આર્ટિસ્ટ છીએ. આપણે અહીંયા કંઈક અલગ ટેકનિક શીખીને જાશું જે તમારા રિયલ બ્રાઇડ્સ ઉપર તમને યુઝફુલ રહેશે. ડન? યસ. એક્સાઇટેડ નથી લાગતું? છે એક્સાઇટમેન્ટ તો એટલી છે ને કે આમ બધા સિરિયસ એટલે થઈ ગયા છે કે આટલું છોટું પેકેટ ને આટલું મોટું બોલે છે. સાચું બોલી કે ખોટું બોલી? તો ક્રાઉડ તો બનતા હે. હાઉ ઇઝ ધ જોશ? હાઉ ઇઝ ધ જોશ? ઓ માય ગોડ. આના માટે સવારની ચા ઉગી છે ખરી. ફાઇન. સો આજે આપણે એકદમ ફાસ્ટેસ્ટ ટેકનિકથી મેકઅપ શીખવાના છીએ. અને સ્પેશિયલી જે કોસ્ટલ એરિયાઝ છે કે અહીંયા જે પ્રોબ્લેમ થતો હોય કે સ્વેટના કારણે મેકઅપ રિમૂવ થાય છે, કે નાના મોટા ઇસ્યુ આવતા હોય, અપર લિપ્સમાંથી રિમૂવ થાય છે, તો આજે જે કંઈ બી પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરશે વંશિકા, અને તમને 30-40 મિનિટ્સમાં મેકઅપ કરીને બતાવશે. એકદમ નેચરલ શટલ જે અત્યારે ટ્રેન્ડી છે એવો મેકઅપ વિથ વોટર રેઝિસ્ટન્ટ. અને કોઈને બી કાંઈ બી ક્વેરી હોય એના બધાના ક્વેશ્ચનના આન્સર વંશિકા ખુદ આપવાની છે. તો કોઈને પણ કાંઈ બી ક્વેશ્ચન હોય, ડાઉટ હોય તો ઓન સ્ટેજ મતલબ કે ત્યાં હું આવી જઈશ. રાઈટ હેન્ડ કરજો, મતલબ કે હાથ ઊંચો કરીને જેને પણ ક્વેરી હોય પ્રશ્ન પૂછજો. પ્રશ્ન પૂછવા માટે પણ ગિફ્ટ મળે છે. તમને ખબર છે કે નથી ખબર? તો બસ તો તમારી આવડત હોય ને એને કાયમી રાખજો. તો ચલો લેટ્સ સ્ટાર્ટ. મેકઅપ સ્ટાર્ટ કરીએ હવે. ओके जस्ट फॉर 5 मिनट्स. मैम को बहुत ही ज़्यादा गर्मी हो रही है. तमने लागे छ? हाँ, कोने कोने लागे छ? हाथ ऊपर करो. ऊना टाउन हॉल प्लीज एसी ऑन. આજે તો આ મસ્ત આટલો ક્રાઉડ 300 પ્લસ જેટલા મેકઅપ આર્ટિસ્ટ આપણી સામે છે, બેઠા છે બધા. પણ કેટલા એવા વ્યક્તિ છે કે જેને હજુ નેક્સ્ટ સેમિનાર કરવો જોઈએ? પિયુષભાઈને એવું ઈચ્છો છો કે કંઈક નેક્સ્ટ કંઈક કરો એવું? હે? બધા જેટલા હાથ ઉપર કરશે ને એ લોકોને હું નેક્સ્ટ સેમિનાર ફ્રી ઓફ અપાવીશ. અને આજના દિવસમાં જે ટિકિટ લખાવશે ને એને હું હાવ ફ્રીમાં કરાવીશ. અને હું ભેગું જમવાનું ફ્રી આપીશ. 100 રૂપિયા ટોકન આપી દેજો અને 100 રૂપિયા હું પાછા આપીને 500 રૂપિયાની ગિફ્ટ હું જ અપાવીશ. અલા, હવે તો તાલીઓ પાડો યાર. મફતમાં અમે લૂંટાઈ ગયા તમારા માટે. ખાલી 100 રૂપિયાના ટોકનમાં તમને હેરસ્ટાઈલ શીખવા મળવાની છે. 100 રૂપિયાનું ટોકન તમે આજે બુકિંગ કરાવો છો તો 100 રૂપિયા તમને તે દિવસે પાછા મળી જવાના છે. અને જોડે 500 રૂપિયાની ટિકિટ
ટિકિટ નહીં, સોરી, 500 રૂપિયાની પ્રોડક્ટ તમને સાવ ફ્રી મળવાની છે, પ્રોડક્ટ ગિફ્ટ મળવાની છે. અને ત્રીજી વસ્તુ એ કે તમને એમાં લંચ પણ મળવાનો છે અને ફ્રીમાં તમને હેરસ્ટાઈલ, મેકઅપ અને સ્ટોલ વિઝિટ ને બધું મળવાનું છે. એન્ટ્રી પણ ફ્રીમાં મળવાની છે. તો આવું ઈચ્છો છો કે પિયુષભાઈ આવું કંઈક નવું લઈને આવે? પિયુષભાઈ, એમાં તમારે શું જોઈએ છે? ચલો એ કયો, એમાં જોઈએ છે શું? તમારે હેરસ્ટાઈલ જોઈએ છે, મેકઅપ જોઈએ છે, સ્કિન જોઈએ છે કે બીજું કંઈ પણ જોઈએ છે? ફટાફટ. સ્કિન, નેક્સ્ટ મેકઅપ, મેકઅપ, ધેન હેરસ્ટાઈલ. મફતમાં મળતું હોય એ લેવાનું જોઈએ. લઈ લ્યો ને ભાઈ, બધું બોલી જાઓ. ઓલરાઉન્ડર. પિયુષભાઈ, ચલો 5 મિનિટ સ્ટેજ ઉપર આવી જાય. જોરદાર તાળીઓ પિયુષભાઈ માટે. હું તો તમારી જગ્યાએ બેઠી ને તો ઊભી થઈને બાળું, કેમ કે મફતમાં સેમિનાર કોણ આપે? લવ, નેક્સ્ટ સેમિનાર તમને ફ્રીમાં મળવાનો છે. આપણે એને હલવાડીઓ. હા પાડજો બધાય. અમે દોઢા થઈને કહી તો દીધું તમને. કેમ છો? હવે અમારા પબ્લિકની એવી ડિમાન્ડ છે કે તમે ફ્રી સેમિનાર એક આપી દો ને. જોઈએ છે શું શીખવું છે? મેકઅપ કે હેરસ્ટાઈલ? કોણ આર્ટિસ્ટ જોઈએ છે? મેડમ, મારા સ્ટુડન્ટ અથવા મારા બ્યુટિશિયન કહે ને એ આપણા માટે રેડી જ હોય છે. ઓકે, વેરી નાઇસ. ચલો બોલો ડેટ, બોલો કઈ ડેટ? 5 દિવસની અંદર, 7 દિવસની અંદર કે 10 દિવસની અંદર? લોઢું ગરમ છે, મારી જ લ્યો હાથ. તમે 5 આવશો ને? દિવસની અંદર તમે બધા આવશો ને? યસ. અમે કીધું છે આજે આવે ને ફ્રીમાં એન્ટ્રી. એવું છે? હા, અને જમવાનું તમારે દેવાનું છે. બધું મારા તરફથી? બધુંય તમારે. આપશો ને? હા પાડો, નાકનો સવાલ છે. હા પાડો, એ લાવો. વાઉચર લઈને આવો. હાલો. ચાલો, કાંઈ વાંધો નહીં. તમે જે કીધું છે આપણા માટે શિરોમાન્ય છે. એના માટે આપણે ડેટ જાહેર કરી દઈએ. 100%. ઓકે. Are you excited? Next date. નેક્સ્ટ ડેટ ખાવાનું આપશે, બીજું બધું તો ઠીક. ખાધું પીધું ખંભે આવશે. 24. સો 21? નો, હું નથી. હું તો આવીશ જ. હું એક જ ડેટના ફ્રી છું, 24. હું આવું કે ન આવું? આ મને ના પાડતા હતા કે હવે તમારે આવવાનું નથી, એટલે પહેલા તમને પૂછી લો. કિંજલ બેન, 24 એક જ ફ્રી છે. So final date is 24th May. Big clap. 24th May. Next event coming soon. તમારા લાગણી અને માગણીને માન આપીને આર્ટિસ્ટો we will reveal soon, but 24 date is confirmed. આજે જે લોકો બુકિંગ કરાવશે એ લોકોને ખાલી 100 રૂપિયા ટોકન પેમેન્ટ આપવાનું છે. સેમિનારના દિવસે તમને જમણવાર બી આપશે અને 100 રૂપિયા પાછા પણ આપશે. 500 રૂપિયાનો રિટર્ન ગિફ્ટ તો બોલો. એ પછી રાઈટ. તો આજના દિવસમાં જેટલા લોકો બી ઇન્ટરેસ્ટેડ, કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે? જસ્ટ હાથ ઉપર કરો. બધાયનો વિડિયો ઉતારો તો. આ બધાયનો વિડિયો ઉતારો. અને આમાંથી એક મોઢું ખોડી ગયું તો ઘરે આવીને વેન ઈ કોલિંગ તેડવા આવીશ. જોશ તો જેવો ઉનામાં ખરેખર. થેન્ક તાળી યુ પાડી દેવાય. તમારા વખાણ કરી દે, તમારે તાળી પડાય. હું થોડીક આવું અહીંયા તાળી પાડવા. હાલો પાડી દો બસ. હવે રાજીમાર દીકરીઓ, બહેનો, માતાઓ, પિતા તો દેખાતા નથી કોઈ. હસતા રહેજો, ખુશ રહેજો. હસાવતા અહીંથી રહેજો. તમે જાઓ ત્યારે કશું કાંઈ લઈને ન જાઓ તો બહુ સારી મેમરીઝ, બહુ સારા એક્સપિરિયન્સ અને બહુ સારી પોઝિટિવ એનર્જી લઈને જશો. ધીસ ઇઝ અ ડેફિનેટલી થિંગ, રાઈટ? આ બહુ દૂર સો વી વિલ બેક ટુ ધ વર્ક. મેકઅપને લઈને કાંઈ પણ ક્વેરી હોય, હું હજી પણ કહું છું કે કાંઈ પણ થોડો એવો ડાઉટ હોય, સ્વેટ આવે છે, મેકઅપ ગ્રે થઈ જાય છે, કોઈને બીવાની જરૂર જ નથી. નો ટેન્શન. મારે થઈ જાય છે એવું. આપણે જ્યારે મેકઅપ કરીએ છીએ કેટલા લોકો એવું ઈચ્છે છે કે વચ્ચે વચ્ચે તમારા ક્વેશ્ચનના આન્સર સોલ્વ થાય. હા તો એક વ્યક્તિ વચ્ચે આવી જઈએ, તમારા જે કંઈ બી પ્રશ્નો હોય ફટાફટ સે ઓન ધ માઇક એન્ડ માય આર્ટિસ્ટ વિલ ગીવ યુ અ પ્રોपर साइंटिफिकली आंसर, राइट? सो मिस किंजल, आप नीचे जाना चाहोगे? ए बुलाओ बुलाओ, किंजल को बुलाओ. आओ आओ एम क्यों? आओ और तुम जाओ. और वीडियो निकालो.
થોડા મ્યુઝિક. હેલો હેલો માઇક ચેક હેલો હેલો 1 2 3 1 2 3. 1 2 3 1 2 અવાજ આવે હેલો વોઇસ આવે છે? હેલો થોડુંક હેલો હેલો 1 2 3 4 માઇક ચેક છેલ્લે વહી જાઓ વંશિકા મેડમ, એટલે મને ખબર પડે કે આવે છે કે નથી આવતો એમ. ઓકે આવે છે અહીંયા સુધી તો હું કોઈને સુવા નહીં દઉં, ટેન્શન ના લેતા હો. ઓકે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે જેટલી સારી સ્કિન પ્રિપેરેશન કરી એટલો આપણો મેકઅપ સારો થાય. તો એના માટે મેં અહીંયા પહેલાં ક્લિન્ઝર કર્યું છે અફ્લેઝાનું, એનાથી મેં આખી સ્કિન પ્રોપરલી ક્લીન્સ કરી છે. પછી મેં વેટ વાઇપ્સથી એની બધી એક્સેસ પ્રોડક્ટ કાઢી નાખી છે જેથી પ્રોપરલી સ્કિન ક્લીન્સ થઈ જાય. લાવો ને જો ભાઈ તમને કંટાળો આવે ને તો કહી દેજો હો. મને તો બહુ આવે છે એવો. અમે 2 કલાક ધીરુભાઈને સાંભળીને આવ્યા છે એટલે થોડુંક તો આવડશે. ઓકે મોઇશ્ચરાઇઝર માટે હું રીકોડ યુઝ કરું છું જે તમને પ્રોપરલી તમારી સ્કિનને હાઇડ્રેશન આપી દેશે. એન્ડ પ્લસ કે સમર્સ મેકઅપ માટે આ મોઇશ્ચરાઇઝર બેસ્ટ છે. बच्चों का मेकअप देख के बच्चे रो रहे हैं. देखो मुझे भी जाना है किसका रो रहा है भाई? લઈ જાવે ને ઓય માં તો મારે છે નહીં. ઓહો હો, અહીંયા તો મને દેખાઈ ગયું. એ શું? આર્ટિસ્ટ ક્યાં તું ક્યાં છો? હું અહીંયા છું. હો 100 રૂપીસ પે કરીને આમ જો આ ઓમ ઘનશ્યામ ઓમ આવવાના છે હેરસ્ટાઈલ શીખવવા માટે. ઓ હાય, તાળીઓ પાડી દ્યો. પાછલા દરવાજેથી અવાજ આવ્યો મિસ્ટર ઘનશ્યામ ફોર ધ હેર સ્ટાઇલ. નેક્સ્ટ સેમિનાર હો. આજે માગતા નહીં ક્યાંક બાપા. આજ માટે ખુશ? પણ છે જ આપણી પાસે. બધા ખુશ છો ને? હા, હજી કાંઈ જોઈએ છે? હજી કાંઈ જોઈએ છે? એન્કરિંગ જોઈએ છે એમ કે છે. એન્કરિંગ યસ, બોલાવી લેશું એમાં શું. યસ, હજી આપણી પાસે બીજા પણ 3 મેકઅપ આર્ટિસ્ટ પણ આવવાના છે. એના નામ આપણે નેક્સ્ટ જાહેર કરવાના છીએ. એ આપણા બધા બ્લોસર આવી જશે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ઘણા બધા આપણા સેમિનાર આ એરિયાની અંદર આપણે આવવાના છે. તમને બધું અપડેટ મળતી રહેશે. ખાલી એસપીઆરે જોડાઈ રહેજો. ઘણો બધો ફાયદો થશે. ઘણા બધાને આપણે આગળ વધારવા છે. તો એના માટે ઘણા બધા આપણી કોન્ટેક્ટમાં જ છે. હજી પણ આપણા કોન્ટેક્ટમાં રહેજો. તમને બધો સપોર્ટ એસપી તરફથી મળવાનો છે. Thank you. પિયુષભાઈ ઓલા 500 વાળા મેમ્બરશિપ નું તો કહી દો. હજી 500 રૂપિયામાં 3 વાર સેમિનાર હે એવું તો કયો. ઉસકે બાદ 250 રૂપિયાની ફી છે ભાઈ. આપણને તો પિયુષભાઈ 99 રૂપિયા નહીં 100 રૂપિયા ટોકનમાં જ તમને હાવ ફ્રીમાં સેમિનાર કરાવવાના છે. અહીંયા રહી અહીંયા કોઈને સુવા નથી દેવાના એટલે. ફર્સ્ટ મેં રીકોડનું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર યુઝ કર્યું છે. ધેન મેં રીકોડનું ગ્રીપ પ્રાઇમર યુઝ કર્યું છે ફોર ધ સમર્સ મેકઅપ. એન્ડ હવે હું એને ડ્રાય કરું છું 70-60% જેથી એક્ટિવેટ થઈ જાય. એન્ડ રીકોડનું ગ્રીપ પ્રાઇમર એન્ડ ગ્રીપ સ્પ્રે મેકઅપ સમર્સ મેકઅપ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ગ્રીપ પ્રાઇમર છે એ તમે બધી જ સ્કિનમાં યુઝ કરી શકો. ડ્રાય, કોમ્બિનેશન અને ઓઇલી. રાઈટ, જે પ્રોબ્લેમ થાય છે કે સ્વેટ થાય છે અને મેકઅપ રિમૂવ થઈ જાય છે, અથવા તો મેકઅપ ત્યાંથી પીલ થઈ જાય છે, સ્ટિક નથી થતો. સમરના જેટલા મેકઅપ છે એના માટેનું આ બેસ્ટ કી છે જે છે રીકોડ ગ્રીપ પ્રાઇમર. આ યુઝ કરવાથી તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ થશે. હવે કરેક્ટિંગ માટે હું યુઝ કરું છું હુડા બ્યુટીનું કલર કરેક્ટર. પેલા તો કેટલાને કરેક્ટર કરતા આવડે છે? બધાનું કરેક્ટર પ્રોપર જ થાય છે? કોઈને ગ્રે થઈ જતું હોય, નહીં થતું? આવડે જ છે? નથી આવડતું? અરે બેન, ના શું પ્રોબ્લેમ આવે છે કયો? હજી મને એમાં કંઈક સમજ નથી પડતી.
ફર્સ્ટ ટાઈમ સેમિનાર જોઈન કર્યું છે મેં. ઓકે આ મેડમ ફર્સ્ટ ટાઈમ સેમિનાર અટેન્ડ કર્યું છે વંશિકા મેમ, યસ. તો એમને થોડુંક ડીપમાં નોલેજ કહેજો, પણ એમના માટે શું કરવાનું રહેશે? ઓકે, તમને કલર કરેક્ટિંગ નથી ખબર, રાઈટ? કલર કરેક્ટિંગમાં પ્રોબ્લેમ. ઓકે, કલર કરેક્ટર આપણે એટલે કરીએ કારણ કે આપણા જે ફેસની જે પ્રોબ્લેમ્સ હોય એને આપણે બિફોર ફાઉન્ડેશન કે બિફોર બેઝ એની પહેલાં આપણે કલર કરેક્ટરથી કરેક્ટ કરીએ. And there is so many different types of color corrector, like green color corrector હોય, orange color corrector હોય. એ તમારી બધી different problems ઉપર એ તમે different color correctors use કરી શકો. અને એક મેઇન વાત કે ગ્રીપ પ્રાઇમર લગાવ્યું કે કોઈ બી કંઈ પ્રાઇમર્સ લગાવ્યા એના પછી તમારે ડ્રેગ નથી કરવાનું. અગર તમે મેકઅપને ડ્રેગ કરશો તો તમારો ત્યાંથી બેઝ આખો હટી જશે. નાવ હું યુઝ કરું છું લોરિયલનું કન્સીલર. એને ન્યુટ્રીલાઇઝ કરવા માટે. પ્રોપરલી કલર કરેક્ટરને હાઇડ કરી દેવાનું છે. જે જનરેશન અત્યારે હાથમાં મોબાઈલ લઈને ફરે ને એ અત્યારે જો મેકઅપના બ્રશ લઈને ફરે છે. તાળીઓ પાડો એની માટે. ખરેખર એના હાથમાં જો બ્રશ ઓપે છે એ જો મેકઅપ આર્ટિસ્ટની આ ખાસિયત છે. સ્વેટ થાય છે ફેન લઈને આવી જાઓ. આગળ આ સાઈડ. પ્રોપરલી એને હાઇડ કરી દેવાનું છે. હા, અને એટલી બી પ્રોડક્ટ નથી લગાવવાની કે ખાલી પ્રોડક્ટ જ હાઇલાઇટ થાય. બ્રશ કયા છે બ્યુટી? બ્રશ આ કન્સીલરનું બ્રશ હું યુઝ કરું છું મિલાગ્રોનું. બીજા કાંઈ પ્રોબ્લેમ હોય મેકઅપને રિલેટેડ તો તમે ક્વેશ્ચન કરી શકો છો. અધરવાઇઝ તમારે આમની પાસેથી મેકઅપ શીખવો હોય તો એમને ન્યૂ બેચ સ્ટાર્ટ થવાની છે. ડેટ અનાઉન્સ કરી દો ને મેમ. 20 ડેટથી સ્ટાર્ટ થાય છે 7 ડેઝના મેકઅપ માસ્ટર ક્લાસ, જે હેન્ડ્સ ઓન પ્રેક્ટિસ ક્લાસ છે. અને ત્યાંના મોડલ્સ, પ્રેક્ટિસ મોડલ, પ્રેક્ટિસ મટીરિયલ બધું જ સલોન પ્રોવાઈડ કરશે, એકેડમી પ્રોવાઈડ કરશે. તમારે ફક્ત ફ્રેશ માઇન્ડ, બુક પેન લઈને આવવાનું છે. મેકઅપની પ્રોડક્ટ્સથી લઈને મોડલ્સથી લઈને બધું જ અમે પ્રોવાઈડ કરવાના છીએ. 7 ડેઝનો મેકઅપ માસ્ટર ક્લાસ છે જે 20 ડેટથી સ્ટાર્ટ થશે. આપી દો એને. તો કોઈ રંગીલા રાજકોટમાં મેકઅપ શીખવા માટે આવવા માંગતું હોય તો રજિસ્ટ્રેશન કરાવી દેજો. અને ભાઈ એક તો બનતા હે કુછ કે રજિસ્ટ્રેશન આજે કરાવે કોઈ તો એને કંઈક મારા તરફથી આપી દેજો ફ્રી થોડુંક. ડેફિનેટલી. હા, એમ ડિસ્કાઉન્ટ થોડુંક આપજો. જે આજે રજિસ્ટ્રેશન કરાવશે એને 1000 રૂપીસનું ડિસ્કાઉન્ટ. ઓ માય ગોડ, 1000 રૂપિયાનો ડિફરન્ટ કરી નાખ્યો સીધો. હાલો તાળી પાડો. ફાઉન્ડેશન માટે હું યુઝ કરું છું શાર્લેટ ટિલ્બરીનું ફાઉન્ડેશન. અગેન આપણે બ્રશને પ્રોડક્ટને ડ્રેગ નથી કરવાનું. આપણે ડ્રેગ કરશું તો આખો મેકઅપ પેચી થઈ જશે. સ્ટ્રેટ ફેસ. બહુ જ ઇવનલી પ્રોડક્ટ એપ્લાય કરવાની છે. એવું નહીં કે અહીંયા સ્ટાર્ટ કર્યું, અહીંયા સ્ટાર્ટ કર્યું, નહીં. સાઈડ ફેસ ઝિગઝેગ સ્ટાર્ટ કરવાનું છે, સેક્શન બાય સેક્શન. 1 2 3 4 and 5. કેટલા લોકોને આ ટેકનિક ખબર હતી ઝિગઝેગ વાળી? કોઈને નથી ખબર તો તાલીઓ તો પાડી દો. કંઈક નવું શીખવા મળે છે તમને અહીંયા. આમ જુઓ, આ ટેકનિકને ફોલો કરીએ ને તો જે બેઝ ખસવાનો પ્રોબ્લેમ છે કે આખા ફેસ પર સ્વેટ થાય છે તો અમુક જગ્યાએથી મેકઅપ રિમૂવ થઈ જાય વચ્ચેથી,
એ નહીં થાય, કારણ કે ત્યાં પ્રોપર લેયર ન લાગ્યું હોય ફાઉન્ડેશનનું, પછી બેકિંગ ન થયું હોય, રાઈટ. તો ઝિગઝેગ જાઓ તમે લાઇન બાય લાઇન, તો એ ફેસ નહીં કરવું પડે ઇશ્યુ. ક્યુ ફાઉન્ડેશન યુઝ કર્યું છે અત્યારે આપણે? શાર્લેટ ટિલ્બરી. સાઇડ નંબર ઇઝ? શેડ નંબર ઇઝ વેઇટ કહું. શેડ નંબર ઇઝ 4. હંસિકા મેમ, યસ મેં એવું સાંભળ્યું છે કે સારી સારી પ્રોડક્ટ હોય બ્રાન્ડની યસ. તો મેકઅપ તો સારો થવાનો જ છે. હા, એવું ના હોય. તો મારી વેનેટીમાં સારી પ્રોડક્ટ્સ છે એટલે જ મેકઅપ સારું થાય છે એવું નથી. વાત છે ટ્રિક્સ, ટેકનિક્સ એન્ડ નોલેજની. જો તમારી પાસે ટ્રિક્સ, ટેકનિક્સ એન્ડ નોલેજ હશે તો તમે ગમે તે પ્રોડક્ટથી ગમે એવો મેકઅપ કરી શકશો. મારા જેવો સેમ મેકઅપ તમારો થશે. લાઈક અ પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ નથી, ટેકનિક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ટેકનિક્સ મેટર, યસ, ડેફિનેટલી. એટલે અત્યારે કેવું ચાલે છે કિંજલ, કે બધા ઇન્સ્ટાગ્રામના લાઈવ્સ એમને જોતા હોય છે, ધેન નાના મોટા સેમિનારમાં અથવા તો એકાદો બેઝિક ક્લાસ કર્યો હોય તો ત્યાં એ લોકોને એવી રીતે કરાવેલું હોય કે પહેલાં ક્લિન્ઝર કરો, મોઇશ્ચરાઇઝર કરો, પ્રાઇમર કરો, કન્સીલર કરો, ફાઉન્ડેશન કરો. આ એક રટ્ટો મરાવેલો છે કે ભાઈ આમ જ થાય. મેકઅપ ઇઝ અ આર્ટ, બટ ઇટ્સ આર્ટ વિથ સાયન્સ. હરેક વસ્તુનું એક મહત્ત્વ છે. અમે લોકો પ્રાઇમર્સ 80% 90% અમે પ્રાઇમર્સ જ નથી કરતા, વિધાઉટ પ્રાઇમર મેકઅપ કરીએ છીએ હર એક મેકઅપ હર એક સિઝનમાં. તો એ પ્રાઇમરનું શું મહત્ત્વ છે, એ શું કામ કરવું જોઈએ, કન્સીલિંગ ક્યારે કરવું જોઈએ, કયું ફાઉન્ડેશન ક્યારે યુઝ કરવું જોઈએ, બેકિંગ પાવડર છે, પિંક પાવડર છે, બનાના પાવડર છે, ટ્રાન્સલ્યુશન છે, લોરા મર્સિયર છે, હુડા બ્યુટી છે, આ કયા પાવડર ક્યારે યુઝ કરવા જોઈએ ને એ આખું નોલેજ હોવું જરૂરી છે. ત્યારે આપણે હરેક સિઝનનો મેકઅપ કરી શકીએ. આમાંથી તો ઓકે, બટ મેજોરિટી પ્રોબ્લેમ શું થતો હોય, એક સિઝનનો એટલે વિન્ટરનો મેકઅપ સારો થતો હોય તો સમરનો મેકઅપમાં પ્રોબ્લેમ થતી હોય, અથવા સમરનો સારો થાય છે તો વિન્ટરમાં પ્રોબ્લેમ થતી હોય, કારણ કે આપણી પાસે A to Z પ્રોડક્ટ નોલેજ નથી. એ હોય અને ટેકનિક્સ હોય, કઈ વસ્તુ ક્યાં યુઝ થાય એનું નોલેજ હોય, then no one can beat. હવે હું રિકોર્ડનું બ્લશ યુઝ કરું છું. સ્ટીક બ્લશ છે એટલે એવું નથી કે લાઈક લાઇન કરીને પછી બ્લેન્ડ કરવું. એવું કરશું ને તો પેચી થઈ જશે બ્લશ. એટલે જ એનું મેઇન રીઝન એ છે કે તમે તરત બ્લશ એપ્લિકેશન કરી દો અને ધેન બ્લેન્ડ કરો ને એટલે જ મેકઅપ પેચી થાય, બ્લશ પેચી લાગે. તો પહેલાં એને પ્રોપરલી બ્રિશલ્સમાં બધું બ્લશ લઈ લેવાનું એન્ડ સાઇડ ફેસ એન્ડ ઉપરથી સ્ટાર્ટ કરવાનું બ્લશ. લાગે છે પેચી?